છેલ્લા 30 વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે, એટલે કે ખરાબ કરી નાખી છે, છાપને ખરડાવી દીધી છે। દર વર્ષે પાણીપુર ખાડીપુર આવે છે, દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે। શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે, તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે, શું ચર્ચા કરતા હશે, આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે। અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો, અમને જણાવશો, જેથી ખબર પડે કે 30 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી, છેલ્લા 3 વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે। ખાડીની આસપાસનું આપણે સૌ દબાણ જોઈ શકીએ છીએ। બિલ્ડરોએ ખૂબ મોટા દબાણો કર્યા છે, મોટી મોટી માર્કેટો ઊભી કરી દીધી છે અને ખાસ કરીને આપણને સૌને ખબર છે મિલેનિયમ માર્કેટ, આ માર્કેટ ઊભી કરી દીધી છે। આજ દિન સુધી એના ઉપર કોઈ એક્શન નથી લેવાની, આજ દિન સુધી એમને હટાવવા માટેની કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। શનિવારે મીટિંગો કરીને મોટી મોટી વાતો કરીને જતું રહેવું એ નથી, લોકોને મૂર્ખ બનાવવું એ યોગ્ય નથી। અમે સુરત શહેરના લોકો વતી આપને પૂછીએ છીએ કે આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપશો એવી નમ્ર અરજ છે।